હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે મોવન વગરની સોફ્ટ રોટલીની રેસીપી શેર કરી, જેમાં આપણે મોવન બિલકુલ પણ એડ કરવાના નથી અને આ નાની નાની ટિપ્સ સાથે જ આપણે રોટલીનો લોટ બાંધી અને રોટલી બનાવીને હું તમને બતાવીશ. તો એની માટે મેં અહીંયા 1 કપની ઉપર થોડો આખો મતલબ 1 કપ આખો ભરી અને ઘઉંનો જે રોટલીનો લોટ હોય તે જ લીધો છે. અને અહીંયા મેં પાણી લીધું છે, થોડું ગરમ પાણી, એટલે કે આપણે આંગળી રાખી શકીએ ને તેટલું ગરમ પાણી લીધું છે. જો શિયાળો હોય ને તો તમારે આ રીતનું થોડું ગરમ પાણી લેવાનું, અને ઉનાળો હોય તો તમારે ઠંડુ પાણી લેવાનું. આ ટિપ્સ છે. આ રીતે તમે રોટલીનો લોટ બાંધશો તો રોટલી સરસ બને છે, કારણ કે ઠંડીમાં થોડું ગરમ પાણી હોય તો સારું રહે છે, અને ગરમીમાં ઠંડુ પાણી એડ કરવાનું રોટલીનો લોટ બાંધવામાં. અને જો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમને રિક્વેસ્ટ છે થોડી કે મારા વિડીયો તમે જોવાનું રાખજો. ચેનલ બિલકુલ ચાલતી નથી, વ્યૂઝ આવતા નથી, તો તમે રિક્વેસ્ટ છે કે થોડી મને હેલ્પ કરો. તો આપણે સરસ રીતે તેનો લોટ બાંધી દેવાનો છે આ રીતે. અને પહેલેથી આપણે આ લોટને ઢીલો કરીને નથી રાખવાનો, થોડો કઠણ રહે તે રીતનો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. તો જો કઠણ એવો લોટ સરસ બાંધી અને તૈયાર કરી દીધો છે, ત્યાર પછી આપણે તેને આ રીતે આંગળીની મદદથી ખાડા કરી દેવાના છે. આ ટીપ્સ છે. ખાડા કરી અને થોડું પાણી હાથમાં લઈ તેને છાંટી દેવાનું છે. આપણે ઉપર સ્પ્રિંકલ કરી દેવાનું છે લોટ ઉપર, અને ઢાંકી તેને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે. તો જો 10 મિનિટ થઈ ગઈ છે, ત્યાર પછી આપણે લોટને થોડો મસળી લઈએ. અને આ ટાઈમે જો તમને થોડો કઠણ લાગે લોટ તો તમારે પાણી થોડું છાંટી આપવાનું. તો 1 મિનિટ જેવું મેં મસળી લીધું છે, અને હવે તેની અંદર આપણે તેલ કે ઘીનો હાથ લગાવી દઈશું. તમે જે લગાવતા હોય તેલ કે ઘી, તો તેનો હાથ તેલવાળો કરી અને લગાવી દઈશું, જેથી આપણે જ્યારે રોટલી બનીએ ને ત્યારે રોટલી સરસ બનાય. નહીતર તો તેલ નહીં લગાવીએ ને તો આપણે પેલી બરછટ જેવી રોટલી નથી દેખાતી, આમ જોઈએ સારી ના લાગે તેવી તૈયાર થશે. એટલે થોડું આપણે તેલ રેડી અને સરસ રીતે તેને સુવાળો કરી લેવાનો છે, એટલે કે મસળી લેવાનો છે. અને તેલ લગાવ્યા પછી પણ આપણે તેને ઢાંકી અને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો તેને ઢાંકી અને 5 મિનિટ રેસ્ટ આપી દઈએ. અને વિડીયો પસંદ આવે તો મને કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો. તો 5 મિનિટ થઈ ગઈ છે અને લોટને મેં ખોલી લીધો છે. તો આપણે અડધી મિનિટ જેવું તેને સરસ મસળી અને તૈયાર કરી લેવાનો છે લોટને. તો બિલકુલ સોફ્ટ આપણો લોટ તમે જુઓ છો કે તેલનું મોહન આપણે ઉમેર્યું હોય ને તે રીતનો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયું છે. તૈયાર થઈ ગયો છે. તો હવે તેમાંથી એક નાનો લુવો લઈ અને રોટલી બનાવી લઈએ. તો એક નાનો લુવો લઈ લીધો છે. જો તમારે પાતળી રોટલી બનાવી હોય તો આથી એક નાનો લુવો લેવાનો, અને તેને લોટની અંદર આ રીતે કોરા લોટની અંદર ગુલ્લાને આપણે સરસ રીતે ફેરવી લેવાનું. ત્યાર પછી આપણે રોટલી બનાવી લઈશું. જે રીતે નોર્મલી આપણે રોટલી બનતા હોય છે તે જ રીતે રોટલી બની લેવાની. તો જો રોટલી બનાવી અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને શેકી લઈશું. તો ગેસ પર લોડી મેં પહેલેથી મૂકી દીધી હતી,
પહેલા એક બાજુ થોડી શેકાય એટલે આપણે તેને પલટાવી દેવાની, પછી બીજી બાજુ શેકી લેવાની. અને આ રોટલી પોચી બનશે એવું ના વિચારતા કે મોવન વગરની બનાવી છે તો સોફ્ટ નહીં બને. અને જો ફૂલી પણ સરસ છે રોટલી. જો તમે જોઈ શકો છો કે સરસ રીતે રોટલી આપણી બની અને તૈયાર થઈ ગઈ છે. અને હવે તેને એક પ્લેટમાં લઈ અને ઘી લગાવી દઈશું. આ રીતે સરસ આપણે ઘી તેની ઉપર લગાવી દઈશું. અને તે રીતે હું બીજી રોટલી પણ બધી તૈયાર કરી લઉં છું. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો આ રીતે હું તમને ભેગી કરીને પણ બતાવું છું કે કેટલી સરસ સોફ્ટ બની છે આપણી રોટલી. મોવન વગરની રોટલી બની અને તૈયાર છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.